નમસ્કાર મિત્રો, બદલાતા હવામાનને કારણે નાના બાળકોથી લઈને વડીલો સુધી દરેક વર્ગના લોકોમાં છાતીમાં ભીંસ કે જકડની સમસ્યા સામાન્ય બની ગઈ છે, જેના કારણે રાત્રે ઊંઘમાં પણ ખલેલ પહોંચે છે. આ સમસ્યામાંથી રાહત મેળવવા માટે કેટલાક સરળ ઘરગથ્થુ ઉપાયો ખૂબ મદદરૂપ થઈ શકે છે. સૌપ્રથમ, બંધ નાક અને શ્વસનતંત્રને ખોલવા માટે વરાળ લેવી એક ઉત્તમ વિકલ્પ છે. જો તમે 42 થી 45 ડિગ્રી તાપમાને લગભગ 20 મિનિટ સુધી વરાળ લો છો, તો છાતીમાં જમા થયેલો કફ ઓગળવા લાગે છે અને શ્વાસ લેવામાં સરળતા રહે છે. બીજું, થોડા ગરમ પાણીમાં મીઠું નાખીને કોગળા કરવાથી ગળું સાફ થાય છે અને જકડનમાં રાહત મળે છે. ત્રીજું, જ્યારે છાતી જકડાઈ જાય ત્યારે ગ્રીન ટી, સૂપ કે હર્બલ ટી જેવા ગરમ પીણાનું સેવન કરવાથી ફેફસામાં હવાની અવરજવર સુધરે છે અને કફ છૂટો પડે છે. ચોથો ઉપાય છે ગરમ તેલની માલિશ. તમે કપૂર, સરસવ કે બદામના તેલને સહેજ ગરમ કરી છાતી પર માલિશ કરી શકો છો, જે કફ ઓગાળવામાં મદદ કરે છે. છેલ્લે, રસોડામાં રહેલા લસણ, આદુ, કાળા મરી અને તજ જેવા મસાલા એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે, જે શરદી અને જકણ દૂર કરવામાં ઘણી મદદ કરે છે. જો કે, ખાસ યાદ રાખો કે આ ઉપાયો માત્ર કાંચલાઉ રાહત માટે છે, તેથી જો સમસ્યા ઓછી ન થાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. વિડિયો સારો લાગે તો અમારી ચેનલને લાઇક કરી સબસ્ક્રાઇબ કરતા જજો. આભાર.